મારા હાથની અંદર છે એક સુઈ, પંપ અને આ ઇન્જેક્શન. ખંજવાર જો તરત બંધ થઈ ગઈ બાહોળની તો. એ પછી એટી ઓતર ખબર હે એટલે આપણે આ ઘોડીને ઓલા હાથો લઈ જાય તો ઓલી રાડું પાડે ને ઓને પાણી પાવા લઈ જાય ને તાર રાડું પાડે. એમ રાડું પાડીને પાછું વઢવું એમ હતી એમ કેમ કા શીતલ જબર હાલે હે ને જયદીપ. બઢિયા બઢિયા જો વાહ શીતલ વાહ. બાપા કેમ હાલે? આપણે વાહ રે વાહ જયદીપભાઈ વાહ. વાહ રે વાહ ભાઈબંધ વાહ. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે આપણી ગૌશાળાથી કરી છે. સવારનું બધું જ કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ. અને અત્યારે મારા હાથની અંદર છે એક સુઈ, પંપ અને આ ઇન્જેક્શન, બરાબર ને. આનાથી આપણે છે આ બધાને આજે આ ચાર છે ને, આ ચાર અહીંયા 1 2 3 ને 4, આ ચારને આપણે આપવાના છે હર્ષદભાઈ ઇન્જેક્શન. માર ભાઈ ટ્રેનિંગ ઓછી છે ભાઈ હજી. આ શું છે ખબર? કોઈને ચામડીમાં ખંજવાર આવે છે ને, કોઈને ધાધર થઈ છે ને, કોઈને ખસ થઈ છે ને, એ ન ચાલે ભાઈ. વાહ ખંજવાર તો અહીંયા ન ચાલે, એટલે બધાને ઇન્જેક્શન આપવાના છે. અને ઇન્જેક્શન આપણે આપશું કયું ખબર? હું તમને બતાવી દઉં. કંપની ન દેખાય ને એમ કહું. એટલે શું છે આપણે યાર ફ્રીમાં પ્રમોશન કરવાની ના પાડી છે અંકુરભાઈએ. જો આ ઇન્જેક્શન છે, દેખાતું નહીં ને કંપની? એ મારી રીંગ દેખાઈ જાય. આ ઇન્જેક્શન એવી રીતે કામ કરે કે ચામડીની અંદર અને ચામડીની બહાર બંને સાઈડ છે બધી પ્રકારના જીવાણુને કિલ કરવાનું કામ કરે આ, બરાબર ને. તો આપણે બધા જીવાણુને કિલ કરી નાખવા છે એટલે આનો શું ગ્રોથ સારો થાય. આ ફૂલ ધાવી જાય છે ને કાંઈ દેખાતું નથી ભાઈ. ખોલો દરવાજો હર્ષદભાઈ. ફૂલ ધાવે તો કાંઈક લાગવું પડે ને, ન લાગે તો ન ચાલે. ફૂલ છે કે લોગ આજને આજ તો બાહોળ છે, આર્યા કાશી છે, રાણી છે, અને હું બાજુ કલ્યાણી વાળો છે. આ ચારને આપણે આજે આપવાના છે ઇન્જેક્શન સવારમાં. અને આને જો ધૂળ ખાવાનો શોખ થઈ ગયો લાગે તો તીરી પડ્યા છે ને. હે પ્રમોશન કરવું પડશે. કેમ પ્રમોશન ઓમાં? બરાબર સાચી વાત છે. અહીંયા પછી ધૂળ ખાવા માંડે તો પછી એને થોડુંક આમ સજાને પાત્ર થાય ને, પેક વાળાની અંદર જાય. એ હું બાહોળ તારે ના કરવું હોય તો ભાઈ સમજી જાજે. હજી ખાય રહી હે ખંજવારે હે? ઓ અભી ઠીક કરકે દેતા હું તો ઇન્જેક્શન મારીને. હાલો તો આજ પહેલાં ચારને આપી દઉં હું ઇન્જેક્શન, અને પછી વાત કરીએ આગળ આપણે. મેન તો ઓને જરૂર છે વધારે તો. અને પાછું આ ઇન્જેક્શન રહ્યું ને, ઇન્જેક્શન આ વેટનરી ફિલ્ડની અંદર જે મોંઘા ઇન્જેક્શન આવે ને એમાંનું એક છે હો ભાઈ. કિંમત બતાવી છે તો મારે બધું પેક કરવું પડશે. એટલે હર્ષદ પકડતો પછી કિંમત બતાવીએ આપણે. ના ભાઈ ના વહી ગઈ છે. અંદરનું કાઢ. બારે હાલી જાય તો અંદરથી આપણે ભાઈ ઉભા રહેજો. देख रहे हो विनोद, सिर्फ 50 ml का इंजेक्शन है और 1210 रुपये का है भाई. મોંઘું ઇન્જેક્શન ભાઈ. હાલો તો હવે એકવાર ના ચારને આપી દે આ ઇન્જેક્શન. એટલે શું આ જે ખંજવારવાનો પ્રશ્ન છે ને એનું કાયમી સોલ્યુશન થઈ જાય 2-3 મહિના માટે. હો જો કેવી ખંજવાર આવે છે. એને કંઈ ટાઢની ચિંતા નહીં અત્યારે, મને ખંજવારની ચિંતા છે. કોઈ વાંધો નહીં, હાલો કરી નાખીએ. હવે આપણે આ ચારને આપી દીધા અરે ઇન્જેક્શન, બરાબર. અને ખંજવાર જો તરત બંધ થઈ ગઈ બાહોળને તો. જોજો તારા મોબાઈલમાં અંકુરભાઈ સુતરિયાના અત્તરની સુગંધ આવે. જબરદસ્ત. 1-2 દિવસ તો મારા હાથની અંદર આવી. એટલે આ રાખી દો. અંકુરભાઈ વિડીયો જોતા હોય તો ભાઈ મોકલાવવું પડશે ભાઈ, નહીં ચાલે. હાથની અંદર આપણે 30 તારીખના ગયા, 30 થી 31 પછી શું આપણું થોડું કામ એવું છે એટલે પછી ધીમે ધીમે સુગંધ હાલી ગઈ. નહીં ત્યારે 2-3 દિવસ તો આમ હરખી. અને અત્યારે આ હર્ષદના ફોનમાં આવે છે જબર હો ભાઈ. અને ભાઈ કેવી ખબર પવિત્ર સુગંધ આવે છે. એ કંઈક ફ્રેગનન્સની ભાઈ વાત કરતા હતા, મને તો બહુ યાદ ના રહ્યું, પણ જબરદસ્ત છે. અત્યારે આ ફોનની અંદરથી સુગંધ આવે. થોડોક મારા મોઢાની પાસે આવ્યો ને એટલે થોડી સુગંધ આવી ગઈ ને વરી અંકુરભાઈ યાદ આવી ગયા. બાકી હવે ગૌશાળાનું સવારનું બધું જ કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ. અને આજના દિવસનું શેડ્યુલ કાંઈ આપણે
ખબર નથી, પણ જો આજે બપોર સુધીમાં કાંઈ વિઝિટ ના આવે, કામ ના હોય તો હમીરપુર જવું છે ભાઈ કે નહીં? લ્યો તો શું જોઈએ, જો કાંઈ બીજું કામ ના આવે તો સાંજના નહીં, પણ બપોર પછી આપણે શીતલ પાસે જાશું, કેમ કે ત્યાંથી ફોન આવ્યો તો આપણે એક બેન તો રહી ગયા. ક્યાં એને આપવાનું ઇન્જેક્શન? એને ક્યાં કીધું હે? પૂનમવાળી વાહડીને દેવાનું ઇન્જેક્શન કીધું હે? 15 દિવસ ઉપર થઈ ગયા દેવાનું. એમ? હા તો એને દઈ દે. ચાલો એને પેલા પડદો ખોલો. ઉભાઈ તમે પડદો ખોલો. બતાવવાની હોય ભાઈ, એમાં ન ચાલે કંઈ. આમ પડદો ખોલો. હાલો તો અહીંયા 4 અને એક અહીંયા પૂનમવાળી વાહડી અહીંયા રહી ગઈ છે, તો એને ઇન્જેક્શન આપી દે, બરાબર. અને મેં તમને વાત કરી એ પ્રમાણે જયદીપભાઈને ફોન આવ્યો તો એક દી સાંજે રાતે 9 કે 10 વાગે કે ભાઈ તમારે આવવાનું છે ને, ના પાડો તો અમારો લમણો તો મટે ના હો મેકી દે એ કે, એટલે કે રાહ જોવાનું બંધ કરી નાખીએ એમ. મેં કીધું ના બંધ ના કરો, એ કે અમે અહીંયા અમારા તમારા એક ઘણા બધા મિત્રો એ કે અહીંયા રાહ જોવે છે તમારી, તો એને ફોન કરી નાખશું જો જવાનું થશે તો. બપોરે એ નિહારે જાતો નહીં બીજા એને ભાઈબંધો હશે એ જતા હશે તો તકલીફ પડશે, પણ હવે કાંઈ ગોઠવશું. સવારના અહીંયા આપણે આપણી ગૌશાળાએ 5ને ઇન્જેક્શન આપ્યા અને 5 અત્યારે એકદમ ઓકે રિપોર્ટ છે. અહીંયા 4 અહીંયા અને એક અહીંયા સામે. બાકી અત્યારે હર્ષદને મારે રખાવી છે સિમેન્ટ. આને નાખી દીધી નીણ, મેં બારે પૂરા હુકવા રાખ્યા હતા એ રહી, એમાંથી નાખ્યું ને બરાબર. આને કાંઈ ના નાખ્યું? આ કેમ અત્યારે ધરાઈને હું બેઠી હોય એવું લાગે કે બેઠા છે એટલે? હવે હમણાં ચોટલ પડ્યા હતા. આજ પવન ઘણો બધો છે આજ તો, બરાબર. બાકી હવે બસ આ સિમેન્ટ ત્યાં રાખી આવીએ અને પછી સવારના જે તમને વાત કરી હતી અમે એ પ્રમાણે ફોન કર્યો હતો અને જયદીપને ફોન આવ્યો કે ક્યાં પહોંચ્યા? હમણાં જ મને ફોન આવ્યો. મેં કીધું હર્ષદને કે હું તો તૈયાર જ પડ્યો છું, તો કે એ તૈયાર છે. તમે હાલો તો હમણાં થોડી વારમાં આવીએ. તો અહીંયા આ સિમેન્ટ પહોંચાડવાનું હર્ષદને કામ છે, નવી ગૌશાળાએ, બરાબર. એ કામ કરી અને પછી ઘરે જાય, ઘરે જમીએ અને જમીને પછી જાય જયદીપને ત્યાં અને આપણી શીતલને મળવા માટે. આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી, બધું કામ તો ઓકે જ થઈ ગયું નહીં? ઘરે જમી અને પહોંચી ગયા છે હમીરપર, બરાબર. હમીરપર છે એ આ જે જયદીપની વાડીને એક રસ્તો આમ જાય રહ્યો ને એક આમ જાય રહ્યો, બરાબર. હવે મને ખબર નહીં આમાંથી ક્યાં જવાનું છે. એ એમ કહે કે તમે 2 મિનિટ ઉપર, હું 3 મિનિટમાં પહોંચ્યો. હવે જોઈએ છે કેટલી મિનિટમાં પહોંચે છે એ. આપણે જયદીપભાઈ 3 મિનિટનું કહીને પહોંચી તો આવ્યા. જય માતાજી ભાઈ. નવા લુગડા પહેરીને કપલેટ છે હતા તું તો? વાડીના હે? બરાબર. નવા પહેરી રખાય ને કપડાં તો. આ તમારી વાડી છે? હા બરાબર. શીતલ ક્યાં? એમ અહીંયા હિરલ હે? તમારો ભાઈ શીતલ કને જાય પેલા. કેટલો સમય થઈ ગયો અહીંયા લઈ આવ્યા ને? નક્કી 4.5 મહિના ક્યાં થયા? વધારે થઈ ગયા છે. કેમ બોલી નહીં? નહીં બરાબર. એમ લીલું કેમ ખાતી નહીં? બરાબર. આ શું નાખ્યું હે? હું બરાબર. આમ કેમ બીજું તોફાન તો નહીં કરતી ને? તોફાન એટલે આ બે ભેજી રાખે તો વટે એમ? બરાબર. એટલે અમે નોસી માંથી એ પાછે એટી હોત ખબર હે. એટલે આપણે આ ઘોડીને ઓલા આંચો લઈ જાય તો ઓલી રાડું પાડે ને ઓને પાણી પાવા લઈ જાય ને તાર રાડું પાડે. એમ રાડું પાડીને પાછું વઢવું એમ હતી. એમ કેમ રેવાને છોડો હવે લ્યો ઝપટ કરો. પેલા લાખી જતા હું જોઈએ લાખી લાખી કે આમાં હે આ વાડાની અંદર. હાલો તો ભાઈ શીતલને વાહે આપણે જોઈએ એની મોર. આપણે જયદીપભાઈ લાખી જોઈ આવીએ. સત્તાભાઈ સત્તા મેરાની રાવતિયાની એમ ના કહેજો ભાઈ તું. હવે જેની હોય એની કહેવાની. વાહ લાખી વાહ. લાખી એક વિયાણી નહીં હવે અહીંયા છે. બરાબર. ક્યાં લીધી હતી? ક્યાં લઈએ? બરાબર. કોટિયું બાંધું લાગે. કોટિયું ક્યાં લઈએ? હે બરાબર. તૈયાર લાગે નહીં? ના સરસ લાખી છે. લ્યો તમારી લાખી વિડીયો કરતા તો આમ સારી દેખાય. હે
ના ના સારું જબર લાખી હો તમારી વાતું ભૂલી ભાઈ તમારે લાખીની હાલ આપણે હે હવે શીતલને લઈ હાલો એને ક્યાં હલાવીશું ક્યાં મજા આવે છે તમે તારે અહીંયા છોડી લ્યો ને સેમાન બેમાન બાંધો એનો સેમાન છે કે નહીં કપલેટ બધું લગામ લીધી લ્યો ચટણી બહુ ઓછી બહુ હે સર બહુ ઓછી કરે અહીંયા પાણી ભાવતું નહીં હોય તમારું શું પાણી હે પાણી પીવે પાણી તમારે ઓલું નહીં થાય તો ટીનાનું પાણી હે એમ હાકર જેવું મીઠું હા તો જીમ હે હા તો ના નહીં હા તો જીમ સાચી વાત હા એ તો અહીંયા દેખાય રહ્યું આ શું છે કે આ ઓગટ પડી હે ને તે બાલ ચોખા કર્યા લાગે અમારે અહીંયા બધું ભરાઈ ગયું અમારે તો હું બસ શિયાળામાં નવરાવે ને તો પછી માંદી પડી જાય બરાબર અમારા જેવું માંદી થાય ને મારા તો ને પાસ થઈ ગયું માણા જેવું સેન્સિટિવ હોય ની અને શેને તાણાથી પડે મારા તો બધા તાણાની નથી પડે બરાબર અડધા દૂધ વધી ગયા ને હોય હાલો દાદા શીતલને હે અહીંયા લઈ જાય સામાન પડ્યો ત્યાં જઈને એકવાર ના સામાન બધો બાંધીએ જયદીપ શીતલને હિરલ પાસે લઈ આવ્યો ઉરી ને હિરલ એ જયદીપ આ હિરલ માટે છે આ ચરો હિરલને આ બાજુ કરતો અર્થાત આને શીતલને તું પકડી રાખતો તો જો લત બત ના દે હું આમ બહાર કાઢતો એ બી તોફાની હે તોફાની વાત તેવા જાણે એમ હા આપણે કેવી લત કેવી મારે લત સંતરીને કીધી તો હોજી શીતલ સુપર હેલા હે તો સાચું તો ભાઈ આ શીતલ શું આ હિરલ હાજે શીતલને ક્યારે બંધાવી શીતલને સમજી લો મહિનાની અંદર હું બતાવો તો સાચી બતાવો એમ બાંધી નાખો વાંધો ના લઈને હું બસે કે બંધ કર ઉપર દેખાય રહ્યું લે બાંધી નાખ શીતલ ઉપર છે આજે આપણે લગભગ બે અઢી વર્ષ તો થઈ ગયા છે ની સવારી ના કરી હોય એવું હે 2-2.5 વર્ષ તો પાકા જઈ હો આજ હવે હલાવી જ છે ભાઈ જ્યારે છેલ્લી વખત મેં શીતલને હલાવી હશે ને હું શીતલ ઉપર ચડ્યો હશું ને ત્યારે મારો વજન હતો કેટલો હોય 68 કિલો ને અત્યારે 78 થયો છે હવે જોઈએ છે ડાયરેક્ટ ચડાય છે કે નહીં કે ટેકો કરવો પડશે ખુરશી લેવા જવી જોઈએ ના મારે એમ બરાબર હાલો એ કે એ બધું તમે મૂંઝાવ ને આ જયદીપ એમ કે હે હું બેઠો હું એમ કે હું બેઠો હો ને જયદીપભાઈ એ હે એ હણગારવાનું નહીં પણ સેમાન ફિટ કરવાનું ચાલુ કરી નાખ્યું છે શું કહેશો તું એમ ઝપાટો કરજો અમારે મોડું થાય કેટલા કામ મૂકીને આ તો ઇમરજન્સીમાં આવ્યા કેમ કે ઘણા બધા મિત્રોને આપણે કહી દીધું હતું બરાબર આપણે ટાર્ગેટ પૂરો થઈ ગયો હતો કે નહીં પછી હે 500 ટાર્ગેટ હતો એ તો 500 આવે તો એ બીજે દિવસે આવ્યો હતો આજે જેવો ટાર્ગેટ પૂરો થયો એ પ્રમાણે ક્વોલિટી જડી બરાબર ને હા શીતલ શીતલમાં ઓમ કાંઈ ઘટે નહીં હો કોઈ ન ફાવતું હોય અસવારી ના આવડતી હોય ને અને સીધા તમે બેસી જાઓ તો એમાં બીજું તોફાન જેવું કાંઈ આવે નહીં બરાબર ને જયદીપ કે કરે હે તોફાન અહીંયા આવીને હા બરાબર હે શીતલ ઉપર સામાન બધો બંધાઈ ગયો છે અને હર્ષદ ઉપર બેસી ગયો છે વાહ હર્ષદભાઈ વાહ બીક લાગે છે જૂના ચોકી બીયા માંડ્યા હે હદ થઈ ગઈ ને જો ગયો આપણે જાવ હોન્ડા લઈને કે આવે પછી ક્યાં હોય મેદાન હોય હા હાલો હર્ષદ જાય છે ને આપણે બાઇક લઈને પાછળથી જાય એટલે જ્યાં હું મેદાન હોય ને તો ત્યાં હવરું પડે બાકી જાય છે કમ્પ્લેટ હો જુઓ વાહ શીતલ વાહ એમ ને આપણે ત્યાં શીતલને ઉપાડી અને અહીંયા એક સરસ મજાનું મેદાન છે ત્યાં આવી ગયા છે અહીંયાની આમ સાઈડમાં છે પણ અહીંયાથી શું આપણે આને જોઈ હે શીતલ જો આવે છે એને જોઈ એટલા માટે અહીંયા ઉપર આવી ગયા છે પારા ઉપર
એવી ચોખ્ખી હાલની થઈ છે. વાહ જીદીપભાઈ વાહ, માની ગયા હો. બાકી જો કેમ હાલે બાકી જબર હાલે છે ને જીદીપ. બઢિયા બઢિયા. જો વાહ શીતલ વાહ. અસવાર બીજો અસવાર ઉપર કપ લેટ હલ્યા હે. હમણાં માપવી ને આપણે આપણી ગાડીનું મીટર ચાલુ છે. અડધી નહીં હાલતી અડધી. હે તારા જેવું તો અમને ન ફાવે ને યાર. હવે હવે આપણો વારો. આ આમ શું છે બધું છોલા આમ પગ ને બધું છોલાય તો જવાનું, પણ કોઈ વાંધો નહીં, હલાવી તો છે જ આજ. તો હવે વારો છે આપણો શીતલ હલાવવાનો. બરાબર ડાયરેક્ટ ચડી જવા છે કેમ આમ સામે આવી જતો. તો આવી ગયો આબરૂ રહી ગઈ ના. પગ નહીં રાખવા. રીતેશભાઈ તો ઘોડી લઈને ગયા જો સામે સામે ગઈ તો પાછા આવે કે ના આવે કઈ નક્કી નહીં. શું કેવું જીદીપભાઈ? હે આવશે પાછા નક્કી? તો વાંધો નહીં. હા મોજા લ્યો ભાઈ હતી. બાપા બાપા કેમ હાલે? આપણે આપણે કેમ ધીમી? હા તો ઈ ખાતે બાતે એમ નહીં. આપણે ઘોડી હલાવી લીધી, શીતલને હલાવી લીધી. હવે મેન અસવાર ચડ્યા છે ઉપર જયદીપભાઈ, અને ત્યાંથી ગાય આવી ગઈ છે સરસ મજાની. આ ભાઈની ઈ છે રતન છે એવું. મને તો રક ટ્રક થઈ ગઈ. એલા જયદીપ કેરે હલાવી ને ગાય ભલી હો. આ ગામ હમીરપુર ના છો તમે? બરાબર. હવે કયું પહેલી ઓળખી? બરાબર. રસીની ગોરી જ નહીં ભાઈ, ઇન્જેક્શન હશે. કરો ચાલો, લો એક રાઉન્ડ મારો તમે. કે ગાયું જવા દેવી છે પેલી? હા તો આ બાજુ લઈ આવો. સ્પીડે માપવી હો આજ તો. વાહ રે વાહ. હા તો અમે આખી એટલી ને એટલી જ હાલે જયદીપ. હે એટલે બરાબર. ઓ શું છે, ઓ અસવારની ભાષામાં વાત કરે છે ને અહીંયા કંઈ સમજ પડતી નહીં એમાં. આવા દે તો લાંબી લીડ કપશે અહીંયાથી. તો આ ગાયું નડશે નહીં? હે ગાયો નહીં નડે? બરાબર. લાંબી લીડ હે શું છે? ભરી ગઈ? હાલો તો હાલો. તમને તો બાઇક લેવા દે પણ ક્યાં જાઉં તારે એકલા એકલા કે ધોળીએ ભેગા? બોલે હાલો આપણે સામે બાઇક પડી છે, બાઇક લઈ લે. હું તો એકલો ઉપડ્યો. વાહ ધોળીએ થાય. અમારો ઘોડો લેવા દે, બાઇક લઈ લે અને પછી આપણે હવે માપીએ શીતલની સ્પીડ કે કેટલી અહીંયા હાલે છે. આપણો અસવાર જાય છે આગળ અને અત્યારે આપણે એની પાછળ જાય છે. થોડીક લીડ કે ખપશે મારે, લીડ કાપશે ને પછી હાલશે કપલેટ. અત્યારે કેટલી હાલે ખબર? મારી ખ્યાલથી 25 હાલે. 25 હવે જવા દે એની પાસે.
હે બગડી લે એક સાઈડ આંગે ભાઈ બંધ આપણે શીતલની સ્પીડ માપી પણ હવે શું છે ખબર રસ્તાનું કાંઈ એટલું બધું સારું છે નહીં એટલે આમ તો એ એવરેજ 27-28 હાલે જ છે એ તો જોઈ લીધું બરાબર અને હવે સ્ટન્ટ કરવાના છે નહીં હા તો જા ચાલો સ્ટન્ટમેન છે એમ તો હમણાં શું થયું ખબર હું ટ્રેક્ટર આવી ગયું ને બધું ભેગું થઈ ગયું મેં કીધું ટ્રેક્ટર તો જવા દે ઉતામરો ભારે છે પાછો તકડો બોરો થાય નહીં ટ્રેક્ટરને ઉતારવું કે તને ઉતારવા મારે શૂટિંગમાં પણ હવે મેં કીધું બીજી વાર ના આવ હમણાં આવે એટલે આપણે જોઈએ કે હું સ્ટન્ટ કરે છે એ કારીગર માણસ એવો એમ તો વાહ કારીગર વાહ જોયું ને વાહ દોસ્ત વાહ જબર લ્યો વાહ રે વાહ જયદીપભાઈ વાહ જબરદસ્ત લ્યો શું ઉત્સાહ છે તારો ભાઈ હે ઘટે નહીં કઈ મોજ કરાવી દીધી લે હા એ કર ને એ આમથી આવે ને તો સારું આવે શૂટિંગ હા એમથી આવે એમથી હવે બીજા નંબરનો સ્ટન્ટ બરાબર ને હવે વગર લગામ પકડે કે હાંકવી છે તો એ કરી બતાવો બીજું શું 50 ભેગી હો આપણે તો હવે ભેગા ભેગ એમ તો એકવાનું હાવન ધારામાં હાલ્યું જશે વાહે દેખાય એન્ટ્રી કરશે હા વાહ રે વાહ ભાઈબંધ વાહ લીવર થોડું વધી જાય હે નહીં સરસ 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 લ્યો ના ખેતરે કાંઈ નહીં હવે અમારે જવું છે ભાઈ હવે આમ ઘોડી ઉપર તું અહીંયાથી તારી વાડી હાલ્યો જા અને આપણે ડાયરેક્ટ જ રામ રામ કરી લે બરાબર ને આવજો રાપર બરાબર ને ભલે શીતલભાઈ આમને માને છે ને રાજી કરતી રહેજે નહીં જેમ અત્યારે રાજી છે એમને પગની અંદર એવું બાંધવાનું છે ને નહીં ના ના કોઈ વાંધો નહીં એમ ના ના એ બીજી વાર વાત આજે જેમ તેમ પણ આવી ગયા ને જોઈ લીધી બાકી કાંઈ હોય તો કે બાકી હાલ જે જૂની હતી ને એવી ને એવી થઈ ગયો પાછી વચ્ચે આપણે લગભગ 1.5-2 વર્ષ તો હંચોડી છે એ સવારી કરી જ નથી બરાબર બરાબર ના ના સરસ સરસ હાલો તો હવે તું વાડીએ પહોંચી જા અને આપણે હવે ધીમે ધીમે પહોંચીએ રાપર એમ ને ના ના સરસ હાલ હવે તું જવા દે ઘોડી એટલે અમે જોઈ લઈએ અને વાહે અમે ભાગશું અહીંયા બ્લોગ તો ચાલુ રહે કાંઈ છે વાત કરવાની છે કાંઈ હા તો ભાઈ બ્લોગ ઘડીક બંધ કરવો પડશે સિક્રેટ વાત છે તમારું કામ કાંઈ જોરદાર ભાઈ જાઓ ભલે તો જયદીપ એમ તો જાવકમાં તો ભારી હાલ છે કેમ કે એને એમ ખબર હોય કે આ બાજુ આપણું ઘર છે કેમ લાગે છે જબર લાગે છે ને હે ભલે હાલો તો હવે શીતલ તો ગઈ અને આપણે અહીંયા વચ્ચે છીએ ત્યાંથી આ બાજુ હમીરપુર ગામ છે બરાબર તો ગામમાં થઈને પહોંચીએ રાપર